8x plus 20 are consecutive terms. ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો, આર કન્ઝેક્યુટિવ ટર્મ્સ ઇન જોમેટ્રિક સિરીઝ, ધેન ફાઇન્ડ ધ પોસિબલ વેલ્યુ ઓફ એક્સ એન્ડ કોરસ્પોન્ડિંગ ટર્મ્સ. તમે ટેલીટોપ પર જોઈ શકો છો કે આ ત્રણેય પદો માટે એક કન્ડિશન આપણને આપી છે કે ત્રણેય પદો જોમેટ્રિક પ્રોગ્રેશનમાં છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે જોમેટ્રિક પ્રોગ્રેશનમાં આવેલી કોઈ પણ ત્રણ સંખ્યાઓ, જેમ કે 2, 6 અને 18, જો હું 6 ભાગ્યા 2 કરીશ અને 18 ભાગ્યા 6 કરીશ, એટલે કે બે ક્રમિક પદોનો ગુણોત્તર લઈશ તો ઓલવેઝ સરખો આવશે. તો તે જ લોજિકનો ઉપયોગ કરીને આપણે અહીં 2x + 5, 6x - 10 આ બે ક્રમિક પદોનો ગુણોત્તર લઈ લઈએ. 6x - 10, 2x + 5 અને 8x + 20 ભાગ્યા 6x - 10, તો તે સરખો જ મળશે, કેમ કે આપેલ 3 નંબર ગુણોત્તર શ્રેણીમાં છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ સમીકરણ તમને ઉકેલતા આવડે જ છે. સૌપ્રથમ ક્રોસ મલ્ટિપ્લિકેશન, એટલે અહીંયા થઈ જશે 6x - 10 નો વર્ગ બરાબર 2x + 5, 8x + 20. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ ઉકેલતા તમને આવડે જ છે. 36x² - 120x + 100 બરાબર, અહીં સૌપ્રથમ 2x × 8x એટલે 16x² પ્લસ 80x + 100. બંને બાજુએ સરખી કિંમતો 100 અને 100 કેન્સલ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આને હું દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં ફેરવવું હોય તો આ બધા જ પદોને બરાબરની એક બાજુએ લઈ જવા પડશે. માટે 36x² - 16x² કરતાં 20x² મળી જાય. 80x આ બાજુ આવશે એટલે માઇનસ 200x બરાબર 0 થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ જ સમીકરણ આપણે પાછળ નોટ ડાઉન કરીએ. 20x² - 200x બરાબર 0. બંનેમાંથી 20x કોમન કાઢીએ તો x - 10 બરાબર 0. હવે આ બે સંખ્યાનો એવો ગુણાકાર જેનો આન્સર 0 ત્યારે જ હોઈ શકે જ્યારે બંનેમાંથી એક 0 હોય, એટલે કે આઈધર 20x બરાબર 0 હોય ઓર x - 10 બરાબર 0 હોય. માટે એક્સની બે કિંમતો અહીં મળી શકે, x બરાબર 0 ઓર x બરાબર 10. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને બે વસ્તુઓ શોધવાની હતી. એક તો એક્સની પોસિબલ કિંમતો જે આપણે શોધી દીધી 0 અને 10, અને બીજું આ ત્રણ સંખ્યાઓ. હવે મારી જોડે બે ઓપ્શન છે. જો હું x બરાબર 0 લખીશ તો મારી ત્રણ સંખ્યાઓ, પ્રથમ સંખ્યા હતી 2x + 5, તેમાં xની જગ્યાએ 0 મૂકતા નંબર મળશે 5. બીજી સંખ્યા હતી 6x - 10, તેમાં xની જગ્યાએ 0 મૂકતા બીજો નંબર મળશે -10. અને ત્રીજી સંખ્યા હતી 8x + 20, જેમાં xની જગ્યાએ 0 મૂકતા તે મળશે 20. એક તો આ ત્રણ નંબર હોઈ શકે. બીજું, xની બીજી કિંમત શક્ય હોઈ શકે 10. એટલે જો હું x બરાબર 10 મૂકીશ તો 2x + 5ની કિંમત થશે 25. જો હું xની જગ્યાએ બીજી કિંમતમાં 10 મૂકીશ, બીજા પદમાં 10 મૂકીશ તો તે થશે 60 - 10 એટલે કે 50. અને ત્રીજા કિંમતમાં 10 મૂકીશ તો તે થશે 80 + 20 એટલે કે 100. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સની કિંમતો શોધી, તેના ઉપરથી પોસિબલ એક્સની કિંમતો ઉપરથી આપણે ત્રણેય પદો શોધી નાખ્યા. વિદ્યાર્થી મિત્રો, મને ચોક્કસથી આશા છે કે આ ત્રણેય સમ્સમાં તમને બિલકુલ સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળના પ્રશ્નોની ચર્ચા તમને મારા મિત્ર ડૉક્ટર JB શાહ કરશે. પ્રતિક સર, તમારો આભાર. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો ક્વેશ્ચન નંબર 4 આપણે જોઈ શકીએ છીએ કે વિચ ટર્મ ઓફ ધ જોમેટ્રિક સિક્વન્સ 2, 1, 1/2, 1/4 is 1/128. તમે એક્ઝામ્પલ ફરી પાછો વાંચો. એમાં લખ્યું છે વિચ ટર્મ એટલે આપણે એનની કિંમત શોધવાની છે. આપણી જોડે જે સિરીઝ આપી છે 2, 1, 1/2, 1/4, એવી રીતે 1/128 આપ્યા છે. આપણે એ શોધવાનું છે કે આ 1/128 એ કયું પદ હશે. તમે જોઈ શકો છો કે આપણને આપેલી સિરીઝ એ જોમેટ્રિક પ્રોગ્રેશન છે.
પ્રતિક સરે તમને કીધું એ પ્રમાણે જોમેટ્રિક પ્રોગ્રેશનમાં આપણે એની કિંમતની જરૂર પડે અને આરની કિંમતની જરૂર પડે. અહીંયા એ બરાબર 2 છે. સરે તમને કીધું હતું કે આરની કિંમત શોધવી હોય તો બીજા પદ ભાગ્યા પહેલું પદ કરવું જોઈએ. અહીંયા બીજું પદ છે 1, પહેલું પદ છે 2, તો 1/2 કરીશું એટલે આર આવશે. આપણી જોડે આ 1/128 એ કોઈ એક પદ છે. 1/128 એ કોઈ એક પદ છે. કયું પદ છે એ આપણે શોધવું છે, એટલે કે આપણે એનની કિંમત શોધવી છે. આપણે જોઈ લીધું, સરે તમને કીધું કે ટીએનની ફોર્મ્યુલા છે a×r⁻n−1, જેમાં આપણી જોડે ટીએનની કિંમત 1/128 આપેલી છે. તો ટીએનની જગ્યાએ 1/128 મૂકીશું. એ 2 છે, ગુણાકારમાં r⁻n−1 છે. r એટલે કે 1/2 થશે, nr⁻n−1 થશે. થોડું સાદું રૂપ આપવું પડશે. આપણે સૌથી પહેલાં 2ને નીચેની સાઈડ લઈ લઈએ એટલે અહીંયા થશે 1/128 અને નીચે 2 આવી જશે ગુણાકારમાં. ઇક્વલ ટુ આ બાજુ વધશે 1/2⁻n−1. હવે આ 1/128 × 2 કરો એટલે 256 થશે. આપણે એક નિયમ જાણીએ છીએ ઇન્ડાઇસિસનો. એમાં એવું છે કે a/b⁴n હોય તો એ થાય a⁻n ભાગ્યા b⁻n. આ સૂત્ર આપણે અહીંયા ઉપયોગ કરીએ તો 1⁻n−1 થશે અને નીચે 2⁻n−1 થશે. હવે 1/256 આપણે એમના એમ લખીએ. 1/256 એમના એમ લખીએ. આપણે જાણીએ છીએ કે 1ની ઉપર કોઈ પણ ઘાત હોય તો એ 1 જ થાય, એટલે આપણે અહીંયા રાઇટ હેન્ડ સાઈડ ઉપરની બાજુ 1 જ આવશે અને નીચે 2⁻n−1 થશે. ચોકડી ગુણાકાર કરતાં 2⁻n−1 બરાબર 256 થશે. આમાં હજી એનની કિંમત શોધવી એટલી સહેલી નથી. હવે તમારે થોડાક લોજિકનો ઉપયોગ કરવાનો છે. અહીંયા 2⁻n છે. આપણને ખબર છે કે n પદ હંમેશા પૂર્ણાંક જ હોય, એટલા માટે તમારે આ 256 જે લખ્યું છે એને 2 શું થાય એ શોધવું પડશે. તમે સહેજ મેથેમેટિક્સનો સારી રીતે ઉપયોગ કરશો તો ખબર પડશે કે 2⁸ કરીએ તો 256 થાય. હવે આપણે એક બીજું સૂત્ર જાણીએ છીએ કે a⁻x હોય અને a⁻y હોય, એટલે જ્યારે ઘાત સરખી હોય ત્યારે અને બરાબરની સાઇન હોય, આધાર સરખો હોય અને બરાબરની સાઇન હોય તો ઘાત સરખી જ થાય, એટલે x બરાબર y થાય તો જ આ સૂત્ર શક્ય છે. એટલે આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ તો n-1 ઇક્વલ ટુ આપણે લખવું પડશે 8 અને -1 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જશે 8 + 1 એટલે આપણને એનની કિંમત આવશે 9. એટલે આપણે એવું કહી શકીએ કે આપણને જે આ સિરીઝ આપી હતી, આ જે પ્રોગ્રેશન આપ્યું હતું એમાં આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ અને આ જે છે એ 9મું પદ હશે. તો આ રીતે આપણે કોઈ પણ જોમેટ્રિક સિરીઝ હોય એનું nમું પદ આપેલું હોય, આપણને એ ખબર હોય અને આપણને આર ખબર હોય તો આપણે એનની કિંમત શોધી શકીએ. આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પાવર પોઈન્ટમાં તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન નંબર 5માં લખ્યું છે કે જો 5th ટર્મ, 8th ટર્મ અને 11th ટર્મ ઓફ GP are PQS, then so that Q² = PS. ફરી પાછો એક ફેરી ધ્યાનથી જોઈ લો. 5th ટર્મ આપેલું છે, 5th ટર્મ P આપેલું છે, 8th ટર્મ Q આપેલું છે અને 11th ટર્મ આપણને આપેલું છે S. અને આપણે પ્રૂવ કરવાનું છે Q² = PS. આ આપણે સાબિત કરવાનું છે. અહીંયા આપણને pth ટર્મ જોઈ શકો છો કે P આપેલ છે,
સરે કીધું એ પ્રમાણે ટીએનની આપણી જોડે એક ફોર્મ્યુલા છે એ ઇન્ટુ આર રેસ ટુ એન -1, એટલે કે જે ટર્મ શોધવું હોય એનાથી એક ઓછું પાવર લખવાનો આરનો, એક ઓછી ઘાત લખવાની. તો ફિફ્થ ટર્મ પી આપેલું છે, તો આપણે કહી શકીએ કે એ ઇન્ટુ આર રેસ ટુ 4 બરાબર પી થશે. આને હું સમીકરણ 1 કહી દઉં. એઇથ ટર્મ આપણને ક્યુ આપેલું છે, તો આપણે કહી શકીએ કે એ ઇન્ટુ આર રેસ ટુ 7 બરાબર ક્યુ થશે. સમીકરણ 2 કહી દો. અને 11th ટર્મ આપણને એસ આપેલું છે, તો આપણે કહી શકીએ કે એ ઇન્ટુ આર રેસ ટુ 10 બરાબર એસ થશે. સમીકરણ 3 થઈ ગયું. આપણે સાબિત કરવાનું છે Q² ઇક્વલ ટુ PS. હવે લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર Q² છે. ક્યુ આપણી જોડે ક્યુ એટલે કે સમીકરણ 2માં એ ઇન્ટુ આર રેસ ટુ 7 છે ને એનો હોલ સ્ક્વેર કરવો પડશે. એ ઇન્ટુ આર રેસ ટુ 7નો હોલ સ્ક્વેર. ફરી પાછો આપણે ઇન્ડાઇસિસ ચેપ્ટરનો ઉપયોગ કરીએ. આપણને ખ્યાલ છે એ બી રેસ ટુ એન જો હોય તો આપણે એને લખી શકીએ એ રેસ ટુ એન ઇન્ટુ બી રેસ ટુ એન. તો અહીંયા આપણે લખી શકીશું એની 2 ઘાત ગુણ્યા આર રેસ ટુ 7ની 2 ઘાત. હવે એની 2 ઘાત એટલે એ સ્ક્વેર લખી શકાશે. ફરી પાછો ઇન્ડાઇસિસ ચેપ્ટરનો ઉપયોગ કરીએ. આપણને ખ્યાલ છે એ રેસ ટુ એમ રેસ ટુ એન હોય તો આપણે એ રેસ ટુ આ બંને ઘાતોનો ગુણાકાર કરવાનો હોય છે, mn લખતા હોઈએ છીએ. તો અહીંયા એ રેસ ટુ 7 છે એના ગુણ્યા 2 કરીએ એટલે આર રેસ ટુ 7 ઇન્ટુ 2 કરીએ એટલે આર રેસ ટુ 7 2 14 થશે. હવે આપણી જોડે આ લેફ્ટ હેન્ડ સાઈડ એ સ્ક્વેર ઇન્ટુ આર રેસ ટુ 14 આવી ગયું. આપણી જોડે રાઇટ હેન્ડ સાઈડ છે. જો એક્ઝામ્પલને સહેલો બનાવવો હોય તો લેફ્ટ હેન્ડ સાઈડનું સાદુરૂપ આપી દો. એક સ્ટેપ સુધી એનું સાદુરૂપ કરી નાખો, પછી રાઇટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરો અને એનું સાદુરૂપ આપો અને એને એ પોઝિશન પર લાવો કે જે પોઝિશનમાં લેફ્ટ હેન્ડ સાઈડનું સાદુરૂપ રાઇટ હેન્ડ સાઈડ જેટલું હોય. તો આપણે કહી શકીએ કે RHS ઇક્વલ ટુ LHS છે. એટલે આપણે જે સાબિત કરવાનું છે એ થઈ જશે. તો રાઇટ હેન્ડ સાઈડમાં છે P ઇન્ટુ S. સમીકરણ 1માં તમે જુઓ પીની કિંમત છે એ ઇન્ટુ આર રેસ ટુ 4, તો અહીંયા લખીશું એ ઇન્ટુ આર રેસ ટુ 4 અને એસ છે એ ઇન્ટુ આર રેસ ટુ 10. હવે આ એ ઇન્ટુ એ કરો એટલે એ સ્ક્વેર થશે અને આર. હવે આપણી જોડે એક બીજું સૂત્ર ઇન્ડાઇસિસનું છે એ રેસ ટુ એમ ઇન્ટુ એ રેસ ટુ એન હોય એટલે જ્યારે આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો પાવરનું ટોટલ થતું હોય છે એટલે એ રેસ ટુ એમ પ્લસ એન થાય. તો અહીંયા આર રેસ ટુ 4 છે અને આર રેસ ટુ 10 છે એટલે આર રેસ ટુ 4 પ્લસ 10 એટલે કે 14 થશે. અને આપણે એને સમીકરણ 5 આપી દો તો તમે જોઈ શકો છો કે સમીકરણ 4 અને 5 બંને સરખા થશે. એટલે આપણે કહી શકીશું કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ છે. એટલે કે આપણે કહી શકાય કે Q² ઇક્વલ ટુ PS થશે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ એક્ઝામ્પલ ફરી પાછો ઓબ્ઝર્વ કરો સારી રીતે. આપણને કીધું છે ફિફ્થ ટર્મ ઇઝ P, 8th ટર્મ ઇઝ Q અને 11th ટર્મ ઇઝ S. આ જે છે એ 5, 8 અને 11 તમે ઓબ્ઝર્વ કરો કે 5, 8 અને 11 એ એક સમાંતર શ્રેણી AP બનાવે છે. તો આપણે આ એક્ઝામ્પલથી એક જનરલાઇઝ સૂત્ર સાબિત કરી શકીએ. કયું સૂત્ર છે? જો જે આપણને કેટલાય એક્ઝામ્પલમાં શોર્ટકટ મેથડ તરીકે કામ લાગશે. કયું સૂત્ર છે તમે જુઓ. ઇન GP, ઇન જોમેટ્રિક પ્રોગ્રેશન, ઇફ TA ઇક્વલ ટુ X, TA પ્લસ D ઇક્વલ ટુ Y અને TA પ્લસ 2D ઇક્વલ ટુ Z હોય તો, જો TA ઇક્વલ ટુ X, TA પ્લસ D ઇક્વલ ટુ Y, TA પ્લસ 2D ઇક્વલ ટુ Z. અહીંયા મેં લખ્યું છે GP. અહીંયા જે ટર્મની વાત કરીએ છીએ A પ્લસ D, A પ્લસ 2D જે છે AP બનાવે છે. જો આવું હોય તો આપણે
કશું પણ આગળ કેલ્ક્યુલેશન કર્યા વગર ડાયરેક્ટ કહી શકીએ કે y² = એક્ઝેક્ટ થવું જોઈએ. તો હવે આગળનો એક્ઝામ્પલ ઓબ્ઝર્વ કરો. એમાં લખ્યું હતું 5th ટર્મ ઇઝ p, 8th ટર્મ ઇઝ q અને 11th ટર્મ હતું s. તો હવે આને કમ્પેર કરો તો અહીંયા 5 છે, જેવી રીતે અહીંયા a હતું, પછી એમાં આપણે 3 ઉમેર્યા, ફરી પાછા 3 ઉમેરો છો, એનો મતલબ કે આ 3 નંબર AP બનાવે છે. એકચ્યુઅલી આ બધા નંબર 5th ટર્મ, 8th ટર્મ અને 11th ટર્મ GPમાં છે, પણ આ ટર્મમાં જે નંબર લખેલા છે 5, 8 અને 11 એ APમાં છે. તો હું ડાયરેક્ટ કહી શકીશ કે Q² = PS થશે. એટલે સાબિત કરવાનું હોય તો આપણે સાબિત પણ કરી શકીશું, અને ડાયરેક્ટ આપણને જો એવું પૂછ્યું હોય કે Q² શું હશે અને ઓપ્શન્સ આપ્યા હોય, કેટલી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એક્ઝામ્સ હોય છે કે જેની અંદર આપણને ઓપ્શન્સ આપેલા હોય છે ABC, અને એમાંથી સાચો ઓપ્શન કયો એ શોધવાનું હોય છે, ત્યારે જો આપણે આ સૂત્ર જાણતા હોઈએ તો ડાયરેક્ટ આન્સર લખી શકીશું કે આનો આન્સર PS થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક્ઝામ્પલ થ્રુ જનરલાઇઝ રિઝલ્ટની ચર્ચા કરી. હવે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈશું. તમે પાવર પોઈન્ટમાં જોઈ શકશો કે અ પર્સન ડિસાઇડ્સ ટુ સેવ ₹2 in January, ₹4 in February, ₹8 in March, 16 in April and so on up to the end of a year. તો જાન્યુઆરીમાં ₹2, ફેબ્રુઆરીમાં 2, ફેબ્રુઆરીમાં 4, માર્ચમાં 8, એ પ્રમાણે આપણને સેવિંગ કરે છે એવું કીધું છે. ડિટરમાઇન હાઉ મચ એમાઉન્ટ હી વિલ સેવ ડ્યુરિંગ ધ હોલ યર. એટલે કે હવે તમે જોઈ શકો છો કે જાન્યુઆરીમાં એણે ₹2 સેવિંગ કર્યું છે, પછી 4, પછી 8, પછી 16, એવી રીતે આ સેવિંગ કરતો રહે છે. તો આ જાન્યુઆરીનું સેવિંગ છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. આપણે વરસ દરમિયાન, એટલે આપણે જાણીએ છીએ કે એક વર્ષની અંદર 12 મહિના હોય, તો 12 મહિનામાં એનું કુલ, એટલે કે ડિસેમ્બર સુધી એનું કુલ સેવિંગ કેટલું થયું હશે એ આપણે શોધવાનું છે. તમે ઓબ્ઝર્વ કરો કે 2, 4, 8, 16 એ ગુણોત્તર શ્રેણી તો છે જ, જેનું પ્રથમ પદ 2 છે. રેશિયો 4/2 કરીશું તો 2 આવશે. આપણે ડિસેમ્બર, એટલે કે 12 મહિનાની વાત ચાલે છે, એટલે કે n = 12 થશે. અને કુલ કેટલા રૂપિયાની બચત થઈ હશે એ શોધવાનું છે. અને કુલ એટલે કે કોઈ પદ નથી શોધવાનું.